આજ પ્રિયાંશી નિશાળે નથી ગઈ કેમ કે આજ સવારમાં મારાથી જ ઉઠાણું નહીં, કેમ કે મારો ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો એટલે અલાર્મ વાગ્યું જ નહીં. એટલે સુધી નિશાળે ન જાય તેથી ઘરમાં કામ કરવું પડે. અત્યારે મોઢું બગાડીને એ ઘરમાં પોતું કરે. એનું કામ કરે કે ન કરે, આપણે તો આપણું કામ કરવું જ પડે. એટલે મેં કપડાં ધોયા અને પછી નહીં કપડાં હૂકીને ફટાફટ ખાવાનું બનાવ્યું ને ખાતા ખાતા પપ્પાનો ફોન આવ્યો એટલે આ રડવા માંડી ખાતા ખાતા. નિશાળે ન જાય ને પપ્પા એને ધમકી મારે કે નિશાળે વહી જવાનું, બાકી હું તને હોસ્ટેલમાં મૂકી દઈ. એટલું કહેતા છે બસ રડવા જ માંડે. અને આ 5 વાગ્યાનું વાતાવરણ તો જો એવું લાગે કે વરસાદ હવે આવવાની તૈયારીમાં છે. ઓલા વરસાદ આવતા પહેલા ઓલા ડેટકા નો બારે આવી જાય એની જેમ છે. આ વાતાવરણ જરાક બદલે એટલે ભાગે ફટાફટ બાર. પણ અત્યારે તો અમે રીલ્યુનું શૂટિંગ કરીએ એટલે થોડીક ઓવર એક્ટિંગ, થોડીક એક્ટિંગ ને બધું કરીએ. એટલે આજ તો રાંધણ સટ છે એટલે આપણે થોડુંક એવું ખાવાનું પણ બનાવવું પડશે ને. કાલ સાતમ હાટું શાક બની ગયું એટલે ફટાફટ મેં કીધું આરે થેપલા બનાવી જ નાખું. આમ તો હું થેપલા બનાવતી હોય એટલે પ્રિયાંશી બનાવવા લાગે કેમ કે થેપલા બનાવવાનો બહુ શોખ. પણ હવે એવું નથી રહ્યું કેમ કે એ હવે આખો દી ટીવી જ જોયા કરે તો મારે એને ના ન પડે. હું કહું કે જો તું તારે જો, પછી ભલે ને હોસ્ટેલમાં જવું પડે. બધું બની ગયું એટલે પછી મેં માંડવીના બિયા તળીને પછી ખાવાનું ખાધું. પછી ખાઈને પછી આખું રસોડું ધોયું ને વાસણ પણ ઉટકી નાખ્યા. હાલો તો આપણે મળીએ કાલ. રાધે રાધે.